ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુબાને બાતમી મળે કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે. બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડે, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ, બંને સલામતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અમઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત રૂપિયા 80,000 મળી આવે અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા. એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે. બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે. હાલમાં બંને ઈસમોને અટકાયત કરી અને આગળની તપાસની